ક્યાંક સંબંધ બને છે અને ક્યાંક સંબંધ તૂટે છે, પણ એ સમજાતું નથી કે સંબંધ હોવા છતાંય શું ખૂટે છે. દર્શક મિત્રો, ભગવાને જેવી રીતે ભોજનમાં વિટામિન્સ, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન જેવા પોષક તત્વો ઉમેર્યા છે, તેવી જ રીતે સંબંધોમાં લાગણી, હૂંફ અને સંવેદના પણ ભેળવ્યા છે. એટલે સીધો હિસાબ છે કે જો તમારે શરીરને સ્વસ્થ રાખવું હોય તો પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને મનને સ્વસ્થ રાખવું હોય તો સારા સંબંધો બાંધવા જોઈએ. ખેર, નમસ્કાર દર્શક મિત્રો, જીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો અમારો ખાસ કાર્યક્રમ કેમ છો ગુજરાત. દર્શક મિત્રો, કેમ છો ગુજરાત કાર્યક્રમની શરૂઆત કરી ત્યારે અમને આશા ન હતી કે આટલા ટૂંકા સમયગાળામાં તમે એની ઉપર એટલો પ્રેમ વરસાવશો કે અમે સફળતાથી ભીંજાઈ જઈશું. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે પણ તમારી લાગણી અને પ્રેમને લીધે અમારી ચેનલના કાર્યક્રમોની યાદીમાં કેમ છો ગુજરાત સર્વોચ્ચ શિખરે પહોંચી ગયો છે. દર્શક મિત્રો, કેમ છો ગુજરાતને સફળ બનાવવા બદલ હું હિતેશ આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખેર, માણસના શરીરની સુગર ચેક કરવા માટે પેથોલોજી લેબોરેટરી છે અને અમુક ઉંમર પછી દરેકે નિયમિત સુગર ટેસ્ટ એટલે કે ડાયાબિટીસનો ટેસ્ટ કરાવવો જોઈએ. દર્શક મિત્રો, સુગર ટેસ્ટ પરથી મને વિચાર આવ્યો કે માણસના જીભની કડવાશનો ટેસ્ટ કરાવવા માટે પણ કોઈ લેબોરેટરી હોવી જોઈએ કે નહીં. મિત્રો, તમારું શું કહેવું છે? જો માણસના જીભની કડવાશનો ટેસ્ટ થતો હોત તો આપણે પાસ થતા કે ફેલ તેનું આંકલન આપણે જાતે જ કરવું જોઈએ. દરરોજ એનું એનાલિસિસ કરીને કડવા વેણ બોલવામાં નિયંત્રણ રાખવું જોઈએ. ગુજરાતીમાં કહેવત છે કે જીભ કરે આળપંપાળ અને ખાસડા ખાય શીર કપાળ. કહેવાય છે કે જીભ હાડકા વિનાનું અંગ છે, પણ એને કંટ્રોલમાં ના રાખીએ તો સાચુકલા હાડકા ખોખરા થવાનો ડર રહેતો હોય છે. ખેર, આજે ક્યાંક વાંચ્યું કે આ તમારી લટકતી ઝુલ્ફોને કાબૂમાં રાખો, આ તમારી લટકતી ઝુલ્ફોને કાબૂમાં રાખો. લાગો છો માધુરી દીક્ષિત, પણ હવે તો માથામાં તેલ નાખો. મારી મમ્મી કહે છે કે વાળમાં નિયમિત તેલ નાખવાથી ઘણા ફાયદા છે. જેવી રીતે તેલ નાખવાથી વાળને જરૂરી પોષક તત્વો મળે છે, એ રિપ્લેસિંગ એજન્ટ તરીકે કામ કરે છે અને વાળને વિટામિન અને પ્રોટીન જેવા પોષક તત્વો પહોંચાડે છે. તેલ નાખીને મસાજ કરો તો માથાના રોમ છિદ્રો ખુલતા હોય છે અને લોહીનું પરિભ્રમણ વધતું હોય છે. ઉપરાંત તમે રિલેક્સ થાઓ છો અને તમારા વાળ ક્યારેય સ્પ્લિટ થતા નથી, બટકી જતા નથી, તૂટતા નથી અને એનો ગ્રોથ વધે છે. નિયમિત તેલ નાખવાથી સૂરજના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી વાળનું રક્ષણ થાય છે અને એની ચમક બરકરાર રહે છે. ખેર, દર્શક મિત્રો, આજે ક્યાંક વાંચ્યું, દિવસ દરમિયાન જો તમે કોઈ મુશ્કેલીમાંથી પસાર ના થાઓ તો સમજી લેજો કે તમે ખોટા રસ્તે છો. વાત જ્યારે મુશ્કેલીની થઈ રહી છે ત્યારે વાત કરીએ દેશના સૌથી જાણીતા યોગ ગુરુ બાબા રામદેવની મુશ્કેલીઓની. તો જીવનમાં એમણે ઘણા સંઘર્ષ કર્યા છે અને આજે આટલી બધી સફળતા મેળવ્યા પછી પણ એમની મુશ્કેલીનો અંત આવવાના અણસાર જણાતા નથી. વાત એવી છે કે ઉત્તરાખંડ સરકારે બાબા રામદેવની ફાર્મા કંપનીની 14 પ્રોડક્ટ્સનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે. કહેવાય છે કે આ ઉત્પાદકોની ભ્રામક જાહેરાતો પ્રદર્શિત કરવા બદલ સરકારે આવો આકરો નિર્ણય લીધો છે. ઉત્તરાખંડની ડ્રગ રેગ્યુલેટરીએ 15 એપ્રિલે આદેશ કર્યો હતો, પરંતુ તેને અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે ભ્રામક જાહેરાતોને લઈને છેલ્લા 1 મહિનાથી સુપ્રીમ કોર્ટ દ્વારા રામદેવ અને તેમની ફાર્મા કંપની પતંજલિ આયુર્વેદને ફટકાર લગાવવામાં આવી રહી છે. ખેર, દર્શક મિત્રો, ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો નથી. ગુજરાતમાં આગામી 7 મેના રોજ લોકસભા માટે મતદાન થવાનું છે, પણ તમને જાણીને નવાઈ લાગશે પણ ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત રહેનારા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે ફરજ બજાવતા પોલિંગ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે આજથી પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યની 25 લોકસભા બેઠકો પર પોસ્ટલ બેલેટ મતદાનની શરૂઆત થઈ છે. રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેઓ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા છે તેમનું તમામ લોકસભા બેઠક પર 1 મે સુધી પોસ્ટલ બેલેટથી મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારબાદ પોલીસ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ મતદાન યોજાનાર છે. આમ લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને તમારે પણ 7મીએ તમારા મતાધિકારનો ઉપયોગ ચોક્કસથી કરવાનો છે. દર્શક મિત્રો, મહિલાઓની જેવી રીતે ઓટલા પરિષદ હોય એવી રીતે રોજ નિયમિત અમારી પણ બાકડા પરિષદ યોજાય છે. રાત્રે 9 વાગ્યા પછી જમી પરવારીને સોસાયટીના નાકે બાકડા પાસે ભેગા થઈએ અને આખાય ગામની પંચાયત કરીએ, જેમાં રમેશ કાકા હંમેશા ઠાવકાઈથી કહે કે ચૂંટણી વિશે ચર્ચા કરવાનો અધિકાર એને જ મળશે જે મતદાન કરશે. બાકી બાકડા પર પોલિટિકલ પંડિત બનવાની કોશિશ કરનારાને 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે. એટલે મારી જેમ તમે પણ રમેશ કાકાની વાત માનજો અને મતદાન અવશ્ય કરજો.
ખેર, દર્શક મિત્રો, સાંભળી લેવું અને સંભાળી લેવું દરેકના ગજાની વાત નથી હોતી. અમારી લાઈનમાં એક કહેવત છે કે ઓલવેઝ બી એ ગુડ લિસનર. હંમેશા સાંભળતા શીખવું જોઈએ, અને સાંભળવાથી જ્ઞાન વધશે અને બોલવાથી તમારી અજ્ઞાનતાનું પ્રદર્શન થશે. દર્શક મિત્રો, મારા દાદી કહેતા હતા કે ભગવાને આપણને 2 કાન અને 1 મોઢું કેમ આપ્યા છે ખબર છે? આપણે જેટલું બોલીએ એના કરતાં 2 ગણું સાંભળવું જોઈએ. એમની વાત અમને એટલા માટે ગળે ઉતરતી ન હતી કારણ કે એમને જ પોતાને વધારે બોલવાની આદત હતી. ખેર, સાંભળવાના ઘણા ફાયદા છે. તમે કોઈને પોતાની વાત કહેવા માટે કાન આપો તો સમજી લેજો કે એ તમારો પાક્કો દોસ્ત બની જશે. અમારા વડોદરામાં તો એક ભાઈ છે જેમનું નામ સૌમિલ ઠક્કર છે. સૌમિલ ભણેલો ગણેલો યુવાન છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ તે દર રવિવારે કારેલીબાગના દીપિકા ગાર્ડનમાં લોકોની વાત સાંભળવાની સેવા કરે છે. એના હાથમાં પ્લે કાર્ડ હોય છે જેની ઉપર મોટા અક્ષરમાં લખેલું હોય છે કે જો તમારી વાત કોઈ ના સાંભળતું હોય તો હું આપની સેવામાં હાજર છું. જીવન ન્યૂઝ સાથેની વાતચીતમાં સૌમિલ કહે છે કે મને એમના મનની વાત કહેવા માટે ઘણા લોકો આવે છે. હું એમની વાત શાંતિથી સાંભળું છું અને એમની વાતમાં હામી પણ ભરું છું. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ મારી સમક્ષ હૈયું ઠાલવ્યા પછી લોકોને શાંતિનો અનેરો અહેસાસ થાય છે. ખેર, દર્શક મિત્રો, આદત પડી ગઈ છે હવે તમારી. આને પ્રેમ કહેવાય કે માનસિક બીમારી, મને ખબર નથી. વાત કરીએ માનસિક બીમારીની તો દેશની સૌથી મેન્ટલ હોસ્પિટલ આગ્રામાં આવેલી છે. તેની સ્થાપના વર્ષ 1859માં કરવામાં આવી હતી. એક જમાનો એવો હતો જ્યારે કોઈ વ્યક્તિ માનસિક બીમાર થાય અને પાછો સ્વસ્થ ન થઈ શકે તો એને પાગલ જાહેર કરીને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતો હતો. આગ્રાની મેન્ટલ હોસ્પિટલ એક એવી સંસ્થા છે જે દેશના કોઈ પણ ખૂણાના માનસિક રોગીઓની સંભાળ રાખે છે અને એમનો સરસ ઈલાજ પણ કરે છે. અહીં કેટલાય પેશન્ટો સારવાર પછી સાજા પણ થઈ જાય છે. દર્શક મિત્રો, વર્ષ 1925માં આ સંસ્થાનું નામ મેન્ટલ હોસ્પિટલ આગ્રા રાખવામાં આવ્યું હતું. આ એક પાગલખાનું જ નહીં, એક ઇન્સ્ટિટ્યૂટ છે જે માનસિક સ્વાસ્થ્ય પર વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ આપવામાં આવે છે. 8 ફેબ્રુઆરી 2001ના રોજ તેનું ફરીથી નામ બદલીને મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્પિટલ આગ્રા રાખવામાં આવ્યું હતું. હાલ ઘણા વિદ્યાર્થીઓ અહીંથી પ્રશિક્ષણ લે છે અને માનસિક રીતે પીડાતા દર્દીઓની સારવાર અને સેવા કરે છે. દર્શક મિત્રો, અમે વડોદરાના કારેલીબાગના મેન્ટલ હોસ્પિટલ પાસેથી પસાર થઈએ ત્યારે મારા પપ્પા અમને કહેતા કે મેન્ટલ હોસ્પિટલની અંદર રહેનારા લોકો એવું માનતા હશે કે બહારના લોકો માનસિક બીમાર છે. ખેર, આજના જમાનામાં મેન્ટલ હેલ્થ જાળવવા માટે પ્રયાસો કરવાની જરૂરિયાત છે. હવે તો મોટી મોટી સેલિબ્રિટી પોતાની માનસિક બીમારી વિશે જાહેરમાં ચર્ચા કરતા ખચકાતા નથી. ખેર, માનસિક બીમારીથી બચવું હોય તો શાંત રહેતા શીખવું પડે અને શાંત રહેવું હોય તો ધ્યાન કરવું પડે. એટલે આઈપીએલની મેચો જોવામાંથી થોડો સમય કાઢીને ધ્યાન અવશ્ય કરવું જોઈએ. ખેર, દર્શક મિત્રો, વાત આઈપીએલની નીકળી છે તો તમને જણાવી દઈએ કે ગઈકાલે કોલકાતાએ દિલ્હીને કારમો પરાજય આપ્યો છે. કોલકાતાએ ઘર આંગણે દિલ્હીને 7 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 17મી સિઝનની 47મી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી, જેમાં કોલકાતાએ 7 વિકેટે જીત હાંસિલ કરી લીધી હતી. દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને કોલકાતાને બોલિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. પહેલી બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 153 રન કર્યા હતા. જ્યારે દિલ્હીના આ સ્કોરને કોલકાતાની ટીમે સોલ્ટની ઝંઝાવાતી બેટિંગની મદદથી માત્ર 3 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો અને 16મી ઓવરમાં જ મેચ ચપટીમાં જીતી લીધી હતી. આ મેચમાં આસાન જીત સાથે કોલકાતા હાલની આઈપીએલની સિઝનમાં 9માંથી 6ઠ્ઠી મેચ જીતી ચૂક્યું છે. આ રન ચેઝ સાથે જ કોલકાતા પોઈન્ટ્સ ટેબલમાં બીજા ક્રમાંકે પહોંચી ગઈ છે. દર્શક મિત્રો, કહેવાય છે કે ગરીબ કી થાલી મેં પુલાવ આ ગયા, લગતા હૈ શહેર મેં ચુનાવ આ ગયા. જી હા, લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ઇન્દોરથી કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા છે. વાત એવી છે કે ઇન્દોરમાં કોંગ્રેસનો દાવ થઈ ગયો છે. વાત એવી છે કે ચૂંટણી થાય તે પહેલા જ ભાજપે લોકસભાની એક બેઠક જીતી લીધી છે. અગાઉ કોંગ્રેસે સુરતની બેઠક ભાજપ સામે ગુમાવી પડી હતી. હવે આવું જ મધ્યપ્રદેશમાં જોવા મળ્યું છે. મધ્યપ્રદેશના ઇન્દોરના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. મધ્યપ્રદેશના ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીય અને કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમ કારમાં સાથે જોવા મળ્યા હતા, જેની તસવીર ખુદ ભાજપના નેતાએ ટ્વિટર પર શેર કરી હતી.
કૈલાશ વિજયવર્ગીયે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઇન્દોરથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર અક્ષય કાંતિ બમનું ભાજપમાં સ્વાગત કરીએ છીએ. ઇન્દોરમાં 13મી મેના રોજ મતદાન થવાનું છે. 29મી એટલે કે સોમવારે ઉમેદવારીનો અંતિમ દિવસ હતો. જિલ્લા કલેક્ટર આશિષ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે કોંગ્રેસના અક્ષય સહિત 3 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે, જે સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી છે. દર્શક મિત્રો, ગજવાની પણ અલગ કહાની છે. જ્યાં સુધી ભરેલું હોય ત્યાં સુધી સંબંધો મળે અને ખાલી થાય ત્યારે અનુભવો મળે. હવે વાત કરીએ પાકિસ્તાનની, તો એનું ગજવું હમણાં ખાલી છે, એટલે એને જાતના અનુભવો મળી રહ્યા છે. હાલમાં પાકિસ્તાનની શાહબાઝ સરકાર સામે મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને અન્ય અનેક ગંભીર સંકટનો સામનો કરવો એ સૌથી મોટો એ લોકો માટે પડકાર છે. જોકે પાકિસ્તાનની નવી ચૂંટાયેલી શાહબાઝ સરકારે આ બધું છોડીને પાછો કાશ્મીરનો રાગ આલાપ્યો છે. જોકે વિરોધ પક્ષનું મંતવ્ય અલગ છે. પાકિસ્તાનના વિપક્ષી નેતાને JUIFના વડા મૌલાના ફઝલુર રહેમાને ભારતની પ્રશંસા કરી છે. નેશનલ એસેમ્બલીમાં એક ભાષણ દરમિયાન તેમણે કહ્યું કે ભારત મહાસત્તા બનવાનું સપનું જોઈ રહ્યું છે, જ્યારે આપણે નાદારીથી બચવા માટે ભીખ માંગી રહ્યા છે. આ માટે જવાબદાર કોણ છે? તેમણે પાકિસ્તાનની દુર્દશા માટે કેટલાક લોકોને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે આ લોકોએ ચૂંટાયેલા અધિકારીઓને માત્ર કઠપુતલી બનાવીને છોડ્યા છે. પડદા પાછળ કેટલીક શક્તિઓ છે જે આપણને નિયંત્રિત કરી રહી છે અને તેઓ નિર્ણયો લે છે, જ્યારે આપણે માત્ર કઠપુતળી છે. મૌલાના ફઝલુર રહેમાને વધુમાં આક્ષેપ કર્યો હતો કે સરકાર મહેલોમાં રચાય છે અને અમલદારો નક્કી કરે છે કે વડાપ્રધાન કોણ હશે. ક્યાં સુધી આપણે સમજૂતી કરવાનું ચાલુ રાખીશું? વિપક્ષના નેતાના આવા નિવેદનથી પાકિસ્તાનના રાજકારણમાં મોટો ખળભળાટ મચ્યો છે. બીજી તરફ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી માટે રાહતના સમાચાર એ છે કે દિલ્હી હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 6 વર્ષ માટે ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કરવાની માંગ કરતી અરજી ફગાવી છે. વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણી સભામાં આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાનો અરજદારે આક્ષેપ કર્યો હતો. જોકે દિલ્હી હાઈકોર્ટે એને ધરાર ફગાવી દીધો હતો. દર્શક મિત્રો, વખાણોના પુલ પરથી સાચવીને પસાર થવું, કારણ કે નીચે સ્વાર્થની નદી વહે છે. ખેર, વાત કરીએ આજના રાશિ ભવિષ્યની, તો ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પડે બદલતા રહે છે. નક્ષત્રોની આપણા જીવન પર પણ ખૂબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડલીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ પસાર થતો હોય છે. ક્યારેક સફળતા મળતી હોય તો ક્યારેક દિવસ સામાન્ય પણ પસાર થતો હોય છે. તો જાણીએ રાશિ પ્રમાણે તમારો દિવસ આજનો કેવો રહેશે. મેષ રાશિની વાત કરીએ તો આજે તમે ખૂબ મહેનતુ બનશો. આ તમારી કાર્યક્ષમતામાં વધારો કરશે. મહેનત છે ને એ તમારી કાર્યક્ષમતામાં વધારો કરશે. આને કારણે તમે કાર્યસ્થળ પર સારું પ્રદર્શન કરી શકો છો. ઓફિસમાં પગાર વધારાની વાત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારે તમારા ક્રોધને કાબૂમાં રાખવો જોઈએ અને તમારા પ્રેમ સંબંધોને લઈને ખૂબ ઉત્સાહિત થશો. વૃષભ રાશિની વાત કરીએ તો ગણેશજી કહી રહ્યા છે આજે કોઈ મિત્ર અથવા સંબંધીને થોડા પૈસા ઉધાર આપી શકાય છે. આજે તમે બીજાને આર્થિક મદદ કરશો. આજે તમારી કોઈ પણ મુશ્કેલ સમસ્યાનું સમાધાન ખૂબ જ સરળતાથી બહાર આવશે. એટલે પોઝિટિવ રહેવાની ખૂબ જરૂર છે. તમારા માટે મહત્વપૂર્ણ કાર્યોમાં વડીલોની સલાહ લેવી વધુ સારી રહેશે. વડીલોની સલાહ હંમેશા સારી જ હોય છે, એટલે વડીલોની સલાહ લેવાનું રાખજો. મિથુન રાશિની વાત કરીએ તો ગણેશજી કહે છે કે આજે દિવસના પહેલા ભાગમાં તમને ઓછા પૈસા મળે તેવી સંભાવના છે, એટલે નિરાશ થવાની જરૂર નથી. જો કે બાળકને શારીરિક સમસ્યા હોઈ શકે છે જે તમારા તણાવનું કારણ બનશે. પરિવારમાં વાત કરતી વખતે તમારી વાણીમાં સંયમ રાખજો, નહીં તો સંબંધોમાં મતભેદ થઈ શકે છે. કર્ક રાશિ માટે ગણેશજી કહે છે આજે નોકરી સંબંધિત સમસ્યાનું સમાધાન કરીને દિવસની સારી શરૂઆત થશે. કદાચ તમને પ્રમોશન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમને આજે કોઈ પણ સ્પર્ધામાં સફળતાના સમાચાર મળશે. એટલે ઓવરઓલ કર્ક રાશિ માટે બહુ પોઝિટિવ વાત છે. સિંહ રાશિની વાત કરીએ આજે તમે કોઈ વિરોધીની ટીકા તરફ ધ્યાન ના આપશો. ફક્ત તમારું કાર્ય ચાલુ રાખશો. સફળતા ચોક્કસ મળશે. જમીન સંપત્તિ સંબંધિત ક્ષેત્રમાં તમને લાભ મળી શકે છે. તમે સામાજિક કાર્યમાં ભાગ લેશો, પરંતુ આજે તમે જીવનના પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો. બી પોઝિટિવ. કન્યા રાશિની વાત કરીએ તો આજે તમને તમારી ઓફિસમાં કેટલાક નવા અધિકાર મળી શકે છે. કોઈ પણ સર્જનાત્મક કાર્યમાં તમારી રુચિમાં વધારો થશે. સાંજનો સમય જરૂરી ચીજ વસ્તુની ખરીદી કરવામાં ખર્ચ કરવામાં આવશે. ઘરે વડીલો સાથે દલીલોમાં ન પડો તો સારું છે. તેમનો અભિપ્રાય પણ સાંભળો. તુલા રાશિની વાત કરીએ તો જો તમે અન્યની ભાવનાઓને ઓળખો છો અને તે અનુસાર ચાલશો તો તમે સુખી થશો.
ધ્યાનમાં રાખો કે કેટલીક વાર અન્યની વાત સાંભળવાનું ટાળવું ન જોઈએ. ક્ષેત્રમાં પણ ટીમવર્ક દ્વારા તમે કોઈ પણ મુશ્કેલ સમસ્યાનો ઉકેલ લાવી શકશો. પરિવારમાં આજનો દિવસ બાળકોના ભાવિ વિશેની ચર્ચામાં પસાર થઈ શકે છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ગણેશજી કહે છે કે આજનો દિવસ ખૂબ વ્યસ્ત રહેશે. દિવસના પ્રથમ ભાગમાં કેટલાક જરૂરી કોલ્સ આવશે. ઈમેલ્સનો જવાબ આપવો જરૂરી રહેશે. જો તમે ધંધો કરો છો તો આજનો દિવસ ખૂબ સારો રહેશે. પૈસાના મામલે સાવધાની રાખવી. ધ્યાનમાં રાખો કે જો આજે કોઈ ઉધાર માંગે તો એક વખત વિચારજો. ધન રાશિની વાત કરીએ તો ગણેશજી કહે છે આજે તમારી જાતને સાબિત કરવાની ઘણી તક મળશે. તે તકો ઓળખવાને તેના પર જીવવાની તમારી જવાબદારી છે. એ પણ વિચારો કે તકો ફરીથી બારણું ખખડાવતી નથી. તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે વર્તમાન સમયમાં નફાની શક્યતાઓ જોશો. પરિવારમાં આજનો દિવસ આનંદદાયક રહેશે. મકર રાશિની હવે વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં આજે બધી જવાબદારીઓ નિભાવવાની રહેશે. સાંજ સુધીમાં તમારી બધી જવાબદારીઓ આરામથી પૂર્ણ પણ થઈ જશે. આજે ઘરના બધા જૂના અટકેલા કામોને પૂર્ણ કરવાની તક પણ મળશે. સાંજે કોઈની સાથે ફરવાની યોજના બનાવી શકો છો. ઓવરઓલ ખૂબ પોઝિટિવ છે. કુંભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. કોઈ વાદ વિવાદ અને સ્પર્ધામાં તમે જીતી શકો છો. વ્યવસાય સાથે જોડાવા માટે કોઈની સલાહ લેવાની જરૂર પડી શકે છે. અને તમને દરેક કાર્યમાં જીવનસાથીનો સહયોગ મળશે. એટલે કે આજનો દિવસ તમારા માટે સારો છે. મીન રાશિની વાત કરીએ. ગણેશજી કહે છે કે આજે તમે તમારી જૂની બાકી ચૂકવણી કરી શકશો. આજે તમારે કેટલીક આવશ્યક ચીજોની ખરીદી કરવી પડશે. બાળકોને વધારે ખર્ચ પણ થઈ શકે છે, પરંતુ તમારા ખિસ્સાની વિશેષ કાળજી લેવાની છે. તમારી જરૂરિયાત મુજબની વસ્તુઓ ખરીદજો. દર્શક મિત્રો, જીવનમાં એક નિયમ જરૂર રાખજો. જેની સાથે લાગણી રાખો ને એને ક્યારે અંધારામાં ન રાખતા. તો આજના માટે બસ આટલું જ. આપના દોસ્ત હિતેશને રજા આપશો. નમસ્કાર. અને હા, નીચે આપેલા નંબર પર આપના પ્રતિભાવ વોટ્સએપ કરી શકો છો. યાદ રાખો મિત્રો, હું તમારા પ્રતિભાવની વાટ જોઈ રહ્યો છું. અસ્તુ.